ગુજરાતના પંચાયતી રાજના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે। ગ્રામીણ સ્તરે લોકશાહીને વધુ મજબૂત કરવાના હેતુથી આજે ગાંધીનગર સ્થિત રાજ્ય વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદના સરપંચો ઉત્સાહભેર સહભાગી થયા છે। આજે 3 ફેબ્રુઆરી મંગળવારના રોજ ગુજરાત વિધાનસભાના હોલમાં એક વિશેષ તાલીમ શિબિર યોજાઈ રહી છે। આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાંથી પસંદ કરાયેલા 5 સરપંચો મળી કુલ 260 સરપંચો હાજર રહ્યા છે। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સરપંચોને સંબોધન કરશે। આ તાલીમ દરમિયાન સરપંચોને મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે, જેમ કે લોકતંત્રમાં પંચાયતની પાયાની ભૂમિકા, ગામના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓનું અમલીકરણ, પંચાયતના નાણાકીય વહીવટ અને પારદર્શિતાની સમજ, ગ્રામસભા અને પંચાયત સભામાં સરપંચની સત્તા અને જવાબદારીઓ। આ તાલીમ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને વહીવટમાં સરપંચોની સક્રિયતા વધે। નમસ્કાર મિત્રો, જે આજે ગ્રામ શક્તિ તાલીમ કેન્દ્રની અંદર આપણે બનાસકાંઠા, વાવ, થરાદના અલગ અલગ જિલ્લાઓમાંથી દરેક તાલુકાની અંદરથી 5 સરપંચશ્રીઓ તાલીમાર્થે આવ્યા છીએ। જે અમે તાલીમને મુખ્યમંત્રી સાહેબશ્રી, અધ્યક્ષ સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને જે આજે તાલીમ ગોઠવેલ છે, જેથી અમને ખરેખર આનંદ છીએ અને આના અંદરથી જે ગ્રામ પંચાયતોને કંઈક નવીન શીખવા મળશે અને આત્મનિર્ભર પંચાયત બને, પંચાયત પ્રોફિટ પંચાયત બને એવા સંકલ્પ સાથે આજની તાલીમ આપવામાં આવશે।